મોટા આરટીઓ દ્વારા એક ટીમ છે જે 24 કલાક માલ્યાસણ ખાતે કાર્યરત હોય છે તથા અમારે અહીંયાથી સ્પેશિયલ ચેકિંગના ઓર્ડર પણ કરવામાં આવતા હોય છે. એટલે 2 ફ્લાઇંગ ટીમ આખા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરતી હોય છે તથા સ્કૂલ વાન, સ્કૂલ બસ અને એની પરમિટ બાબતનું પણ ચેકિંગ ચાલુ છે. એટલે એના અંતર્ગત જુલાઈમાં 1909 જેટલા મેમા બનાવવામાં આવેલા હતા તથા 61 લાખની આજુબાજુની દંડ ફટકારવામાં આવેલો છે. આ બાબત અંતર્ગત જણાવવાનું કે આશરે 80 થી 90 જેટલા વ્હીકલો ડિટેન કરવામાં આવેલા છે. ઓવરલોડની વાત કરવામાં આવે તો 177 જેટલા મેમા છે, આશરે 22 લાખનો દંડ છે તથા સ્કૂલ વાનને જે છે એના પરમિટ ભંગના પણ મેમા બનાવવામાં આવ્યા છે. દંડ સાથે સાથે રોડ સેફટીનું પણ ધ્યાન રાખવામાં આવે છે, જેથી હેવી વ્હીકલો જે છે ફિટનેસ વગર ચાલતા હોય તથા રેડિયમ રિફ્લેક્ટર વગર ચાલતા હોય તથા આજુબાજુમાં આરયુપીડી એસયુપીડી ના લગાડેલી હોય તેવા પણ આશરે 300 જેટલા મેમા બનાવવામાં આવેલા છે. તેના અંતર્ગત 4-5 લાખની આજુબાજુનો દંડ ફટકારવામાં આવેલ છે. એલઈડી અંતર્ગત 344 જેટલા મેમા ઇસ્યુ કરવામાં આવેલા છે અને 4 લાખ આજુબાજુનો દંડ આપવામાં આવેલો છે. એલઈડી એ એક્સિડન્ટ માટે ખૂબ જવાબદાર હોય છે, જેથી સામેવાળાની આંખ અંજાઈ જતી હોય છે 2-3 સેકન્ડ માટે. એટલે આપણે વધુને વધુ જાગૃતતા લાવવાના પ્રયત્ન પણ કરી રહ્યા છીએ અને જોડે જોડે દંડ પણ ફટકારી રહ્યા છીએ. ઓવરલોડની વાત કરવામાં આવે તો 177 મેમા છે અને આશરે 22 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે. જનતાને જણાવવામાં આવે કે હાલ તમે જોઈ રહ્યા છો કે અનધિકૃત વ્યક્તિ મીન્સ કે જે જગ્યા હોય છે જ્યાં લોકો રોડ ઉપર વ્હીકલ પાર્ક કરતા હોય છે, જેના લીધે અકસ્માત ઘણા થતા હોય છે. આપણે કાલે જોયું કે પાર્ક કરેલું હતું ટ્રક અને તેમાં 2 વ્હીલર ઘૂસી જતા હોય છે. એટલે હેવી વાહનોના જે ડ્રાઈવરો છે એને જણાવવામાં આવે છે કે તમારા જ્યાં પાર્કિંગ સ્પેસ હોય ત્યાં જ વ્હીકલ પાર્ક કરો તથા એલઈડી લાઇટ છે તે વધારાની લાઇટો છે તે યુઝ કરો નહીં અને રોડ સેફટીના નિયમોનું પાલન કરો.